નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસે પત્રકારોને દિવ્યેશભાઈ સોલંકીએ જવાબ આપ્યો હતો. પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીના જન્મદિવસે ઊભો થયેલો મુદ્દાનો દિવ્યેશ સોલંકીએ જવાબ આપ્યો છે. દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસે શુભેચ્છા સાથે શુભચિંતકોએ દિવ્યેશભાઈને આગામી વિધાનસભા ચૂંટણી લડવાની વાતોનો દિવ્યેશભાઈએ જવાબ આપતા કહ્યું હતું કે એ નિર્ણય પરસોત્તમભાઈ કરશે. હું જે કામ કરું છું તે તો સમાજ પ્રત્યેની મારી ફરજ નિભાવું છું. બાકી ચૂંટણી લડવાનો નિર્ણય તો પરસોત્તમભાઈ જ કરશે. સમાજની એક એવી પણ લાગણી છે કે 2027માં દિવ્યેશભાઈ સોલંકી છે તે વિધાનસભાની ચૂંટણી લડે. શું કે ના, જો કેવું છે કે એ એક પુરુષોત્તમભાઈનો નિર્ણય છે, જે પુરુષોત્તમભાઈ નિર્ણય લેશે. સાથે જ અમે એક અમારી ફરજ સ્વરૂપે, મેં જેમ કીધું એમ કે રાજકારણના રીતે હોય છે અને સમાજની ફરજ એ સમાજની ફરજ રીતે હોય છે. તો આ જે કાંઈ પણ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ એ અમારી ફરજ સ્વરૂપે સમાજ માટે કરીએ છીએ. સમાજની લાગણી છે કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડે તો સમાજ કહેશે તો દિવ્યેશભાઈનું શું રહેશે સ્ટેન્ડ? સમાજ કહેશે તો સમાજ માટે તો માથું દેવાય તૈયાર છે. આ સોલંકી પરિવારનો હંમેશા ઇતિહાસ રહ્યો છે કે ભાઈ સમાજે જ્યારે જે હાકલ કરી એમાં અમે કોઈ દિવસ કાંઈ વસ્તુ વિચાર્યા વગર, જોયા વગર અમે સમાજ માટે હંમેશા બધું કર્યું છે અને આગામી દિવસોમાંય કરશું. પણ આજે આ જે કાર્યક્રમો અને હું જે કરું છું એ મારા સમાજ પ્રત્યેની એક જે મારું કર્તવ્ય છે એને ધ્યાનમાં રાખીને આ કરું છું. એ નિર્ણય મેં જેમ આપને કીધું કે હું સમયે એ નિર્ણય જ્યારે પુરુષોત્તમભાઈને સમાજના બધા આગેવાનો બરાબર સમાજના જેટલા પણ મંડળો છે એ નક્કી કરશે. એમાં મારે કંઈ બીજું કમેન્ટ મારે ન કરવાનું હોય. પણ આ જે હું કરું છું એ ફરીવાર હું કહું છું કે એક મારા સમાજની લાગણી સ્વરૂપે જે મારો ફરજ છે મારા સમાજ માટે કે હું જે તે કરી શકું એ મારા સમાજ માટે કરી શકું, એ ફરજ સ્વરૂપે હું આ કરું છું. આખરી સવાલ કે સોલંકી બંધુ કે સોલંકી પરિવાર સમાજ કહેશે તો ચૂંટણી લડશે પાકું છે? સમાજ કહેશે તો ચૂંટણીને, સમાજ કહેશે તો સોલંકી પરિવાર ગમે એ કરશે, સમાજ માટે કરશે. કોઈ સમાજથી વિશેષ અને શ્રેષ્ઠ ક્યારે કાંઈ હતું નહીં અને ક્યારે રહેશે નહીં. સમાજ માટે, સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.